નર્મદેર મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 9 ફેબ્રુઆરી 2026, મારો દિવસ છે 99મો. તો મિત્રો, આજે હું લિંગા માલ ઘાટ, જ્યાં મૈયા પૂર્વ વાહિની વહે છે. પૂર્વ વાહિની બધે તો તમારે ઉત્તર વાહિની ને દક્ષિણ વાહિની બધી રીતનું છે જ તે, પૂર્વમાંથી પશ્ચિમ તરફ. પણ અહીંયા પૂર્વ વાહિની એટલે પૂર્વ તરફ વહે છે, સૂર્યનારાયણ ભગવાન તરફ પાછી ફરીથી. તો કદાચ આપણે ત્યાંથી જવાનું થશે તો હું તમને એના વિડીયો બતાવીશ. તો મિત્રો, આપને આ વિડીયો બધા ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ લિંગા માલ ઘાટ શ્રી સિદ્ધેશ્વર નાગા સંન્યાસી સાધુનો આશ્રમ છે. બહુ સરસ સાધુનો સ્વભાવ છે, એટલા સૌમ્ય ને એટલા, અને બહુ જ શાક્ય પંથના બહુ પાવરફુલ છે મહાત્મા. તો મિત્રો, બની રહેજો મારી સાથે. નર્મદેહર. આ રૂમ અમને આપી હતી આજે બધાને. અહીંયા 5 જણા સૂઈ ગયા હતા. અને આ પહેલું આસન અને આ બીજું આસન છે ને, એમાં મારું આસન લાગેલું. નર્મદેહર. મિત્રો, નર્મદેહર. તો અત્યારના વાગી ગયા છે 6:35. તો આપણે હવે અહીંથી પ્રસ્થાન કરશું. નર્મદેહર એક વખત આશ્રમનું આપણે નર્મદેહર બાબા वीडियो लूँ आपका? हाँ बाबा, नर्मदेहर बाबा. नर्मदे. ओम नमो नारायण. ओम नमो नारायण बाबा. आज्ञा. नर्मदेहर. नारायण. नमो नारायण बाबा. तो ત્યાં સિદ્ધેશ્વર નાગા સંન્યાસી સાધુ. અને અહીંયા મૈયા છે ને, જો પૂર્વ વાહિની તરફ વહે છે. આપણે અહીંયાથી તો ખ્યાલ નહીં આવે, મને પણ ખ્યાલ નથી આવતો, પણ નીચે ઉતરીને આપણે જોઈએ. અને આ બાજુ સૂર્યનારાયણ ભગવાન, એટલે પૂર્વ આ દિશામાં છે. બરાબર? આપણે ચલો જોઈ લો. હનુમાનજી મહારાજનું અને આ શિવજીનું સરસ ફર્સ્ટ ક્લાસ. નર્મદેહર. ચલો હવે આપણે આગળ પ્રસ્થાન કરીએ. નર્મદેહર. કાલે આપણે આવેલા અહીંથી જ આપણે પ્રસ્થાન કરીએ છીએ. નર્મદેહર. મિત્રો, સૂર્યનારાયણ ભગવાન આ દિશામાં આપણે ઉગે છે. અને આપણે આ જો મૈયા પણ એ તરફ જ એમનું વહેણ છે, સૂર્યનારાયણ ભગવાન તરફ. એટલે આખા ગોળ ફરીને, કહેવાનો મતલબ એમ કે અહીંયાથી આવીને આખા ગોળ, ત્યાંથી આવીને આખા ગોળ ફરીને પૂર્વ દિશામાં વહે છે. જુઓ, અહીં એમનું વહેણ પણ પૂર્વ દિશા તરફ જ જઈ રહ્યું છે. અગર તમને વિડીયોમાં થોડો ખ્યાલ આવતો હોય તો, અહીંયા પૂર્વ વાહિની છે માં મૈયા. ગુજરાતમાં અને અમુક એમપીમાં ઉત્તર વાહિની છે, પણ અહીંયા પૂર્વ વાહિનીમાં વહે છે. બહુ સરસ સુંદર ઘાટ, બહુ સુંદર, સરસ અને વ્યવસ્થિત આશ્રમ. આખો માહોલ જંગલનો. આ જો મૈયાના તટ ઉપરથી જ અમારે અહીંથી પ્રસ્થાન કરવાનું છે. આ જો અહીંયાથી મહાદેવ પણ છે. અહીંયા આપણે ત્યાંથી જ જવાનું છે લગભગ. નર્મદેહર. તો મિત્રો, અત્યારના વાગી ગયા છે 6:45 અને મેં પ્રસ્થાન કરી લીધું છે લિંગા માલઘાટથી. બરાબર? નાગા સંન્યાસી બાબાના આશ્રમથી. અને હવે આપણે આગળ પ્રયાણ કરીએ છીએ. નર્મદેહર. તો અહીંયાથી સૂર્યનારાયણ ભગવાન નો ઉદય થાય છે. અને આ તરફ જ મૈયાનું વહેણ છે. જોઈ લેજો હવે, ખાસ સ્પેશિયલ. બરાબર છે? હું તમને હજી ફરીથી બતાવું. આ પૂર્વ તરફ વહે છે મૈયા. અહીંયા એક જ જગ્યાએ આખા મૈયાની પરિક્રમામાં. અને લિંગામાલ ઘાટ, મંડલા જિલ્લો, મંડલા તહેસીલ. અને આ પૂર્વ દિશા. ભલે નર્મદેહર, પણ અમારે હંમેશા મૈયા અમારા જમણા હાથ તરફ રહે. એટલે અમારે એ રીતના જ રહેવાનું, ચાલવાનું હોય. નર્મદે. જો મિત્રો, હું તમને હવે એકદમ સાચું પ્રમાણ આપું. જો મૈયા વહે છે આ બાજુ, બરોબર? અને જોજો, હવે તમને ગુડ ન્યૂઝ પણ આપું બહુ મોટા. જોયું? આવી ગયા ભગવાન છે ને. અહીંયા મૈયા પૂર્ણ રૂપે પૂર્વ વાહિની છે મૈયા. નર્મદેહર. ઓમ સૂર્યાય નમઃ. ઓમ ધૂણી આદિત્યાય નમઃ. અને આપણે ધ્યાનમાં રાખવાનું હંમેશા
આ ઉત્તર તટ ઉપર સૂર્યનારાયણ ભગવાન આપણી સામે આવે અને અહીંયા એક જ જગ્યાએ આપણે સૂર્યનારાયણ ભગવાન આપણી પાછળ આવે છે. તો મિત્રો એક મિનિટ, મેં છે ને મેપમાં ઇન્ડિયા હોય ને એમાંથી મોબાઈલમાંથી મેં એનો સ્ક્રીનશોટ લઈ લીધો છે. તો હું તમને બતાડીશ કે મૈયા કેવી રીતના આખી ગોળ ફરીને જાય છે. તો એ હું ફોટો મૂકીશ, બરાબર? તો એ ફોટો તમે જોઈને તમને વિશ્વાસ પણ આવી જશે આપ સર્વને. ભલે નર્મદે હર મિત્રો. રસ્તો બહુ ઉબડખાબડ છે, પથરીલો છે બહુ. આ બાજુ પૂર્વ હતું, આપણે અહીંયાથી આવેલા, બરાબર? હવે ધીમે ધીમે જો સૂર્યનારાયણ ભગવાન આપણી સીધાઈ તરફ આવી જશે સામે. એટલે મારો કહેવાનો મતલબ એ કે આ તરફ આવી જશે આપણી સામેની સાઈડ ઉપર. આપણે ગોળ ફરીએ છીએ. મેં નકશો મૂકીશું ફોટો, તમને ખ્યાલ આવી જશે. ભલે નર્મદે લિંગા ઘાટથી મૈયાના તટે જ આવજો તો તમને અહીંયા એક અદ્ભુત શિવલિંગ છે એવું કહે છે, તેના દર્શન આપણે થશે. એમાં એમ કે છે કુદરતી રૂપે ઓમ ને ત્રિશુલ અને ડમરું 3 વસ્તુ છે. તો આપણે જોઈશું, એમના દર્શન કરશું અગર બાબા કરવા દેશે તો. અને બાબા આપણા ગુજરાતી છે, ભારતી બાબા. ભલે તો જોઈએ આપણે. એ કે એમને શણગાર કરી દે છે તાબડતોબ. ચલો ઠીક છે, જેવી મૈયાની ઈચ્છા, જેવી ભોલે બાબાની ઈચ્છા. નર્મદે પાછું મૈયા તટનો રસ્તો અને આ રહ્યો તે મંદિર નર્મદે હર. અને આ રહી આપણી મૈયા, એકદમ મૈયાના તટે નર્મદે હર. એવા સૂર્યનારાયણ ભગવાન આવી ગયા. અને આપણે અહીંયા એક સંગમ આવે છે, એક બીજી આપણે મૈયાનો સંગમ છે. ભલે મિત્રો, તો નર્મદે હર અહીંયા અમે લોકો ચાર પરિક્રમાવાસી થઈ ગયા છે સાથે. અને અમે લોકો આગળ પ્રસ્થાન કરીએ છીએ નર્મદે હર મિત્રો. તો જુઓ અમે લોકો પેલું સંગમ નદીને અમે લોકો પાર કરીને અહીંયા ઉપર આવી રહ્યા છે, અહીંયા બાબાના આશ્રમમાં, મંદિરમાં. ભલે તો નર્મદે હર આવો, આપણે ત્યાં જ મળીએ. નર્મદે હર. નર્મદે હર મિત્રો. તો હવે જુઓ, આપણે આ ભારતી આશ્રમમાંથી આપણે મહાદેવજીનું મંદિર છે અને અહીંયા જે સ્થાપના કરી છે, જે એટલું અદ્ભુત શિવલિંગ છે કે આ અદ્ભુત શિવલિંગની અંદર ત્રિશુલ ઓમ અને ડમરૂનો ત્રણેયનો સમાવેશ થાય છે. તો મેં બહુ નિવેદન કરીને ફોટો એક લીધો છે. ચાલો, નર્મદે હર. બની રહેજો મારી સાથે. નર્મદે હર. આ મનોઈ ગામ છે અને આપણે લિંગા ઘાટ ત્યાંથી નીકળીને આપણે ભારતી બાબાનો જે આશ્રમ છે, બહુ શુદ્ધ ને બહુ સાત્વિક વિચારધારાવાળો આશ્રમ છે અને બહુ સ્ટ્રિક્ટ છે. તો બહુ સુંદર પણ છે અને આનંદ આવી ગયો એમના ત્યાં આગળ આશ્રમમાં. નિરંજન સિંહ બેલઘાટ ખેરીમાલ, જો આમના ત્યાં ગયા હતા આપણે, બરોબર? જોઈ લો, આમના ત્યાં ગયા હતા અને બહુ અદ્ભુત આનંદ આવી ગયો. નર્મદે હર. અને આપણે ભારતી બાપુ જે ગુજરાતના જ છે. નર્મદે હર. તો મિત્રો, આ ખેરીમાલ ગામ. અને જુઓ ગામની સવાર, અમારી મૈયા, મારી માં જો વાસિંદુ વાળે અને કે સરસ જો દાદી છે ને એમના પૌતાને કે પૌતીને લઈને સવારના ઊભા છે. બહુ મસ્ત સરસ ગામડાનો માર્ગ, રોડ એકદમ પાકે પાયે. કેમ કે આગળ મૈયાના તટેથી રસ્તો નથી, બિલકુલ નથી. તો પાછો આ મૈયાનો તટ જ છે, આ બાજુમાં મૈયા જ છે. આપણે સમજો ને કે
અડધો કિલોમીટર એટલે 500 મીટરની આસપાસ. તો નર્મદે હર મિત્રો બની રહેજો મારી સાથે. નર્મદે હર મિત્રો જો અહીંથી હું આવ્યો છું, બહુ મસ્ત વ્યૂ છે. અને હવે આપણે છે ને અમરકંટક તરફ જશું ને ધીમે ધીમે બધી પહાડીઓ જ આવશે. જો આપણી બધાની મૈયા નર્મદે હર કેટલું સરસ વાતાવરણ. હવે આપણે પહાડ ઉપર જ ચડશું ધીમે ધીમે. નર્મદે હર બહુ મસ્ત વાતાવરણ છે. નર્મદે હર. અને અત્યારના વાગ્યા છે 8:30. નર્મદે હર. આ કૌવા ડોંગરી ગામ છે. ગુગરી એનું તહસીલ છે. ગુગરી મંડલા બદલાઈ ગયું અને ગુગરી તહસીલ થઈ ગયું અને જિલ્લો તો મંડલા જ છે. ભલે મિત્રો, તો હવે આપણે આગળ જઈએ. આપણે નર્મદે હર. મિત્રો હજી આ ગામ આજ ચાલુ છે, કૌવા ડોંગરી. બહુ મોટું ગામ છે. અને હવે પાકો રસ્તો ખતમ થઈ ગયો, પાછો આ કાચો રસ્તો. પાછો ફરીથી એમણે કીધું પાછળ ગામવાળાએ કે પાછો પાકો રસ્તો આવશે. અને મિત્રો આ બધા રસ્તે હું જઉં છું તો આપ સંદેહ ન રાખતા કે મને આ બધા રસ્તાઓ ખબર છે, પણ આપણે પરિક્રમાવાસીઓ મૈયા આપણી સાથે છે એટલે કોઈ પણ ગામવાળા એ આપણને સાચામાં સાચો રસ્તો જ બતાવશે. બીજું, કોઈ પણ ભટકી ગયું છે એવું હજી સુધી થયું નથી. અને કદાચ એવું થયું હોય તો જેમ મારા પોતાનો અનુભવ તમને કહું તો એક છોકરો એક ડુંગળી ઉપરથી પોતે દોડતો આવીને એને મને રસ્તો બતાવ્યો હતો. નાનો છોકરો, જો આપને કદાચ યાદ હોય તો મિત્રો ચિંતા તો કરતા જ નહીં. આવો બિંદાસ. એટલા મને રસ્તા ગામવાળા તરફથી ખબર પડે છે. બીજું, નિશાનીઓની પણ વાતો કરેલી છે, ચૂંદડીઓની પણ વાતો કરેલી છે, બધે જ પ્રકારના. અને તમને કહી દઉં, ભૂલા પડી જ ના શકીએ આપણે, કેમ કે મૈયા આપણી જોડે ને જોડે જ હોય. નર્મદે હર. મિત્રો જો આ રસ્તો છે અને આ ભયંકર આમ વગડો અને જંગલ ને ગામ ને ખેતર ને બધું આ જુઓ. એ ઓલો ચઢવાનો રસ્તો એકદમ ઉપર ચડો પાછા. હવે તો અમરકંટક તરફ આવું જ છે બધું, એટલે લોકો નથી આવતા. પણ આપણે એનાથી શું લેવા દેવા? આપણને મજા આવે છે ને બસ. અને ચઢાવ ને ઉતાર એ તો શું છે આપણું, એ તો સુખ દુઃખનો એક પેલો નિયમ છે. ચઢાવ આવે ક્યારેક, ઉતાર આવે, પડાવ છે આ બધા. આમે જીવનમાં બધું આવે જ છે ને, ચઢાવ ને ઉતાર ને બધું. પણ લોકોને શું છે, લોકોને જીવને તો ખબર છે બધું શું છે, પણ મનને હંમેશા છે ને ભાઈ, એને તો સારું જ જોવે. સીધો રસ્તો હોય, થોડોક ઢાળ ઉતરવાનો હોય, કોઈ તકલીફ પડે નહીં, પાછું હાથમાં કે મારા ખભે કંઈ સામાન ન હોય, અને બસ હું જે માગું એ મને મળતું રહે. મનને તો આવું જ બધું જોઈતું હોય, પણ આત્મા તો બધું જાણતો હોય કે બેટા આપણા કરેલા જ કર્મ છે. કારણ શરીર દ્વારા જ બધું નિર્માણ ને નિર્મિત છે આ બધું, કારણ શરીરથી. માટે કારણ શરીરને હંમેશા, કારણ શરીરનો જે મુખ્ય તત્વ છે મન, એને આપ સર્વ, મારા હિસાબે કહું છું, મને બહુ જ્ઞાની ના સમજતા. આજે સવારના ચર્ચા થઈ છે બાપુ જોડે અને નાગા સંન્યાસી જોડે. કારણ શરીરનો આ મુખ્ય તત્વ જે મન છે, બસ મનને જ તમે વાળો, મનને જ સમજાવો. એકદમ વાળીને મરોડી નહીં નાખતા મનને, કેમ કે મનનું પણ એટલું જ જરૂરત છે ભાઈ, કારણ શરીરનું પણ. તમને કહું, અગર મનને મિત્ર બનાવશો તો અદ્ભુત આનંદ આવશે જીવનનો. જે બધા અવધૂતને એ લોકો લઈ રહ્યા છે, એ સાધુ સંત લોકો, હવે નથી બોલાતું, ચઢાય છે, શ્વાસ ચઢે છે. બહુ ભયંકર રસ્તો છે. નર્મદે બીજો ઢાળ આવ્યો અને આ જુઓ નર્મદે હર. તો આ ઢાળ અહીંયા ચડ્યા, મને એમ કે પતી ગયો. આની નીચે ઢાળ છે મોટો, આ બીજો આવ્યો ભગવાન. બસ આ ચડતી ને પડતી. નર્મદે હર.
આનાથી હું હવે ટેવાઈ જવાનું. ચડતી ને પડતી તો આયા રાખે, ચડતી પડતી બધું આપણે કર્મનો જ ખેલો છે ભાઈ, જે ગણો તે. એટલે કર્મ બહુ ઇમ્પોર્ટન્ટ, બહુ મહત્ત્વની વસ્તુ છે જીવનમાં. કર્મ કર્મ કોઈને છોડતું નથી. એ ગમે તેવો તુર્રુમ ખાન હોય, ગમે તેવો મારો રામ, પણ કર્મ કોઈને છોડતું નથી. નર્મદે હર. બહુ ઊંચો પહાડ હતો, ખરેખર હું પેલું નથી કરવા માંગતો. અને હવે મસ્ત રોડ આવ્યો છે, રોડ ડાંબરનો. હું આપને બતાવું, મારા કરતાં વધારે તો આપ ખુશ થઈ જશો ડાંબરનો રોડ આવીને જોશો તો. નર્મદે જોઈ લો. હવે અહીંયા જવાનું છે કે અહીંયા ઉપર જવાનું છે? 99% તો આમ જ જવાનું છે. અને આ જોઈ લો નર્મદે હર. અને અહીંયાથી આવ્યા અમે નર્મદે હર. રોડ છે મસ્ત એકદમ. એટલે અમે 4 જણા છે, સવારથી સાથે ને સાથે પાછા છૂટા પડશું, પાછા ભેગા થશું. બીજા મળશે ને આ મળશે ને તે મળશે. નર્મદે હર, નર્મદે હર. જોઈ લો નર્મદે કેવો સરસમાં સરસ ઢાળ આવ્યો છે રામજીની કૃપાથી. પાછું સુખ આવ્યું, પાછું સુખ. એટલે ઉતરતું, પાછું ચડતી એટલે દુઃખ. નર્મદે હર, નર્મદે હર. આખું જંગલ જ છે આખું. નર્મદે હર, નર્મદે હર. અહીંયા બહુ બધી દેવ ચકલીઓ છે. અચ્છા વરુડીમાં, એ વરુડીમાં આટલા બધા એક સાથે. બિલગઢા 1.8. અને બહુ જ નીચો ઢાળ છે, બાપ રે બાપ. ચડવું ડિફિકલ્ટ છે અને ઉતરવું બહુ એનાથી વધારે હાર્ડ છે. નર્મદે હર. આગળનું ના જતા પાછળથી જોજો, પાછળનો શું પહાડો છે, એક શું મસ્તાન એક વ્યૂ છે, વાતાવરણ છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મસ્તાન. ચલો પહાડ રસ્તો નીચે ઉતરવાનો. નર્મદેથી હું આવ્યો છું. અને આપણા નર્મદેશ્વર મહાદેવ મંદિર અને અમરદાસ બાબા એમનો આશ્રમ. અને જો આપણે અહીંયાથી હવે અહીંયા પ્રસ્થાન કરશું, પણ અહીંયા પહેલાં અહીંયા ઈચ્છા છે બાબાને ત્યાં નર્મદેર બાબા, નર્મદેર બાબા. થોડું ભોજન પ્રસાદી એમના ત્યાં જોઈએ. હવે નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. ગુરુભાઈ અને શ્રી 1008 અમરદાસજી મહારાજ. અને ગાંવ કા નામ બિલગઢા ગામનું નામ. અને મૈયાના પરિક્રમામાં આવો ત્યારે અવશ્ય આવજો, આમના દર્શન કરજો, એમના આશ્રમમાં પણ રોકાજો. બહુ આનંદ આવશે. અને બહુ મારા ગુરુભાઈ થાય, એટલે અમે એક જ પરિવારના છીએ. અમારા ગુરુજીને पक्का बाबा नर्मदेर बाबा. उनको मैं रोज वीडियो भेजता हूँ, मैं रोज बनाकर वीडियो भेजता हूँ मैं रोज. जी जी नर्मदे हर बाबा. क्या नाम से महादेव जी? शिव मंदिर बिलगढ़ा. આ પ્રાચીન છે પણ અમને એનું નામ ખબર નથી. મંદિરમાં આખો જીર્ણોદ્ધાર થાય છે, થઈ ગયો છે. નર્મદે હર, નર્મદે હર. સરસ છે મંદિર નર્મદે હર. નર્મદે હર, નર્મદે હર. મિત્રો અત્યારના વાગ્યા છે 11:15. અને આ જુઓ મૈયા કેટલા નાના સ્વરૂપમાં. અને હવે આગળ જતાં જતાં તો બહુ નાના થશે, 4 આંગળ જેટલા. અને એમાં અમારે પછી ત્યાં જ બધું સંભાળવાનું છે આ ડિંડોરી પછી, કે મૈયા ભૂલથી અમારાથી ઓળંગાઈ ન જાય. અને અત્યારના હું આવ્યો છું એટલે અમે લોકો આવ્યા છે અહીંયા આશ્રમમાં. તો આશ્રમમાં નીતિ નિયમ પ્રમાણે
12 વાગ્યાની આસપાસ પહોંચી જવું. આમ તો 11 વાગે તોય ઊભા રહી જવાય એવું કંઈ નથી. થોડુંક વિશ્રામ કરવો પડે ને થોડુંક રાહ જોવી પડે. તો બની રહેજો મારી સાથે મિત્રો. નર્મદે હર, નર્મદે હર. મિત્રો આ જુઓ મૈયાનું સ્વરૂપ કેટલા નાના થઈ ગયા છે મૈયા. અને આજ મૈયા કેટલા વિશાળ છે. આપણે એમના દર્શન કરેલા છે. જોકે મૈયા અમરકંટકથી નીકળીને આપણે સમુદ્રમાં એમનું રત્નસાગરમાં મિલન થાય એ અરસામાં 999 સહાયક નદીઓ એમની અંદર ઉમેરાઈ છે. એના કારણે એમનું વિશાળ સ્વરૂપ થઈ જાય છે મૈયાનું. બાકી મૈયા અમરકંટકમાં ગૌમુખમાંથી જે નીકળે છે એકદમ ટચલી આંગળી પતલી ધારામાં નીકળે છે મૈયા. અને કેવું ઘૂઘવાટા ભેર એમનું એના પછીના બધા એના સ્થાનોમાં તો બાપરે બાપ જેટલા ઘાટો છે એમાં મૈયાનું સ્વરૂપ જોયું હોય તો બાપરે બાપ આપણે એમ વિચારીએ કે આ મૈયા જે અમરકંટકમાંથી એકદમ પતલી ધારામાં નીકળે છે. બાપરે બાપ મૈયાનું કેવું બહુ આનંદ આવે એમ. તો નર્મદે હર આપ સર્વ દર્શન કરો મૈયાના. અને અહીંયા દુપટ્ટા સંગમ છે એમ કહે છે દુપટ્ટા સંગમ. તો આપણે જોઈએ આગળ ઓલો આશ્રમ તો છે જ તે ત્યાં આગળ થોડોક હજી લાંબો છે. મારે ખ્યાલથી તમને બતાવું લગભગ જ છે અને એ જ હશે આ જુઓ આશ્રમ. અને મૈયાનું ત્યાં આગળ ઓલી લગભગ મૈયાને આ જન્મોત્સવ ગયો ને એટલે સાડી પહેરાવી હશે 25મી જાન્યુઆરીમાં. ભલે તો બની રહેજો મારી સાથે. હવે આપણે મળીએ સીધા એ જ આશ્રમમાં. નર્મદે હર. જુઓ ને મૈયાના એકદમ તટે આપણે જઈએ છીએ આપણે આશ્રમમાં. કેવો આનંદ આવે છે બાપ રે બાપ. મૈયા તો જુઓ કેટલા એમનો મૈયાનો પટ કેટલો સાંકળો થઈ ગયો છે. તો બની રહેજો મિત્રો મારી સાથે. આ જુઓ મૈયા અહીંયાથી આટલા જ પ્રમાણમાં નીકળે છે અહીંથી. નર્મદે હર, નર્મદે હર. તો 12માં 5 તમે પહોંચો છો અહીંયા. મૈયાનું કેટલું મસ્ત સ્વરૂપ છે અહીંયા જુઓ તો ખરા. અને અહીંયા આશ્રમ છે, બહુ મસ્ત આશ્રમ છે. અને આશ્રમમાં મૈયાને અમે લોકો નર્મદેહર કર્યું તો એમ કીધું કે આગળથી આવી જાવ. તો આ સીડી ચડીને ઉપર જઈએ છીએ નર્મદેહર. બની રહેજો મારી સાથે. પછી આપણે આશ્રમને બતાવીશું આપણે શાંતિથી. પહેલાં થોડોક આરામ કરીએ, બહુ થાકી ગયા છે ભયંકર. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો કેટલું અદ્ભુત રમણીય આશ્રમ છે, બહુ મસ્ત આશ્રમ છે. જુઓ તો ખરા શિવજી મૈયાને એકદમ તટ ઉપર હનુમાનજી બહુ જ પ્રાચીન. નર્મદે હર. બાપરે બાપ સુંદર મનમોહક. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે. જો આ છે ને આ દુપટ્ટા સંગમ એટલે અહીંયા પણ જો આ અહીંયાથી આ નદી આવે અને પેલું મૈયાનું પેલા મૈયા ત્યાંથી આવે છે આપણા મેન નર્મદા મૈયા. તો આ દુપટ્ટા સંગમ. ભલે તો નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો આ આશ્રમ છે મસ્ત ફર્સ્ટ ક્લાસ 1 નંબર. અમે લોકો અહીંયા ભોજન પ્રસાદી લીધી અને હવે અહીંથી હું પ્રસ્થાન કરું છું. 1:21 ભલે 1:21 અહીંથી પ્રસ્થાન કરું છું. નર્મદે હર, નર્મદે હર મિત્રો. તો જુઓ અમે પાછા ફરીથી મૈયાના તટે આવી ગયા. પહેલી દુપટ્ટા સંગમ હતો તો કીધું કે ક્યાંક પાણી છીછરું છે ને ક્યાંક પાણી તમારે થોડુંક ઊંડું છે. તો નહીંતર તમે ફરીને જાઓ. તમે થોડાક ખેતરોમાં થઈને પાછા મૈયાના તટે આવી ગયા. તમે એમ જાઓ કે આમ જાઓ, બધું છે તો બધું એક જ મૈયાનો તટ જ છે. આ જો આપણી મૈયા. બરાબર મિત્રો આવજો. હું તમને ખરેખર કહું છું, મૈયાને પરિક્રમા કરવા આવજો અને બહુ શાંત હૃદયે આવજો, શાંત હૃદયે. હા સેજ પણ મૈયા જોડે બેસજો, ક્યારેક એમની જોડે મૈયાના તટ ઉપર બેસીને ધ્યાન ધરજો. હા પણ થોડું સંભાળવું, જ્યાં આગળ મગરને એવું એનું બધું ઉપદ્રવ હોય તો ત્યાં નહીં બેસવું એકદમ નજીક પર, થોડુંક લાંબે બેસવું. બરાબર તો એ રીતના પણ આવજો, બહુ આનંદ આવશે મૈયાના તટ ઉપર. નર્મદે હર. હવે આપણે આપણે આગળ વધીએ. નર્મદે હર. મિત્રો જુઓ અમે લોકો રસ્તો ભટકી ગયા હતા પણ છેલ્લે આ જ રસ્તેથી બધા પરિક્રમાવાસીઓ જાય છે ચિમકા ટોલા. બરાબર
એટલે આ ભણવાની છોકરીઓની સ્કૂલ છે. આ જ રસ્તેથી જવાનું છે અને આ ગ્રામવાસીઓએ એમને બતાવ્યું નર્મદે આપ સબકો આ જ રસ્તે સીધું જવાનું, પછી કિનારે કિનારે મૈયાના આગળથી. તો અમે લોકો બધા ફસાઈ ગયા હતા. નર્મદિયાર બાબા નર્મદિયાર. આ ગામનું નામ છે ચીમકા ટોલા, નિવાસ તહસીલ અને જિલ્લો મંડલા. હવે આપણે અહીંયાથી 6 કિલોમીટર જવાનું છે ચકદહી, નિવાસ તહસીલ અને જિલ્લો મંડલા, નર્મદેહર. તો બની રહેજો મારી સાથે નર્મદેહર. લોકો આ રસ્તે આવ્યા. અહીંયા નાના બાળકો દીકરાઓની સ્કૂલ જવાનું છે અમારે જમણી બાજુ, અને આ બાજુ કોઈ ઘાટ પ્રારંભ થાય છે. બાબા ये रास्ता कहाँ जाता है? बबलिया. अच्छा यही रास्ता है ना हमारा नर्मदेहर. तो મિત્રો આ મૈયાના પહેલાં સામેવાળા તટ ઉપર, દક્ષિણ તટ ઉપરનો સીન છે નજારો. આજે મામૂલી આજે ગામ દેખાય છે અને આ મૈયા છે અહીંયા આગળ. અને અમે લોકો નર્મદેહર અહીંયાથી આગળ છે. અને હવે આ રસ્તે જવાનું છે સીધું, એકદમ જંગલનો માર્ગ. ચકદહી કરીને છે, ચકદહી. જોઈએ હવે અહીંથી 10 કિલોમીટર કહે છે પેલા ગામથી, ચીમકા ટોલાથી. હવે જોઈએ કેટલું છે. એક જણા 6 કીધું, એક જણા 10 કીધું. નર્મદેહર પથરા, ખાડા ટેકરા આવો જ રસ્તો છે બહુ. અને આપણે બહુ સંભાળીને ચાલવું પડે, ખાસ એકદમ જંગલ છે. મંડલા અને ડિંડોરીનું હજી એ છે, બહુ લાંબુ છે એમ કે છે. નર્મદેહર મિત્રો, આ રસ્તા ઉપર, મંડલાવાળા રસ્તા ઉપર એટલે જ લોકો નથી આવતા કેમ કે 5%થી વધારે નથી આવતા. અને મને તો 5% વધારે લાગે છે. 100માંથી 5 નહીં, 100માંથી 2 જણા જ આવતા હશે બસ. તમે માનશો નહીં, અમે મંડલાથી લગભગ છે ને 10થી 12 જણા સાથે છે, બાકી કોઈ અહીંયા છે જ નહીં હજી સુધી. છેક આપણે બરેલાથી એમ કહો તો ચાલે. હતી વધારે પબ્લિક, બહુ પબ્લિક હતી બરેલા સુધી તો. પણ બરેલા પછી જે પેલું રીચાઈ આવ્યું ને, રીચાઈ પછી 2 ફાટા પડ્યા. એક મંડલા તરફ થઈને જવાનું ને પેલી બાજુ આપણે નિવાસ થઈને. મેં તમને વિડીયોમાં કીધું હતું આગળ. તો બાપરે બાપ, ખાલી એમ જ સમજીને ચાલો કે કેટલી પરિક્રમાવાળા કેટલા લોકો હતા. પણ ખાલી એમ સમજીને ચાલો કે આ રસ્તા ઉપર અમે લોકો ગણીને 14 જણા જ આવીએ છીએ હજી સુધી. પાછળ આવતા હશે ખબર નહીં, પણ કહેવાનો મતલબ એ ભલે નર્મદેહર મિત્રો. તો જુઓ તો ઓછા લોકો આવે છે આ રસ્તે. આ જુઓ જંગલ, આખું જંગલ, ભયંકર જંગલ. એમ સાંજ પડી જતું હશે, જે એકલો આવતો હશે, જો કે મૈયા હોય એટલે કાંઈ પ્રોબ્લેમ તો નહીં જ તે. અને આ જુઓ આ બાજુ છે, અને બીજું આ પતલી કેડી. ભલે મિત્રો, ચલો બની રહો આપણી સાથે. નર્મદેહર કેટલી બધી ગાયો, કેટલી બધી બકરીઓ, મારી માં. ચલો ચલો આગે ચલો, આગળ વધો. ચલો 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 ચલો. ગાયો ડરે છે અમારી લાકડીથી, એટલે અમે સાઈડ પર ઉભા રહી જાય. ચલો જલ્દી, જો અમારી મૈયા નર્મદેહર મૈયા, આપણે દંડવત મારા માં. જો આપણી મૈયાનું આ સ્વરૂપ. આપણી માં ભગવતી નર્મદા, વૈરાગ્યની મૂર્તિ. મારી માં વૈરાગ્ય આપે તો માં તમારા જેવો મળે. નર્મદેહર મૈયા. ચલો તો મૈયાના તટે આગળ તરફ નર્મદેહર. મિત્રો, મૈયા બહુ જ દયાળુ છે મૈયા, અને બહુ ભોળી પણ છે. તુમ હો ભોલી ભાલી. ખરેખર મૈયા બહુ ભોળી. આ મૈયા આપણી બહુ કેટલો નાનો પડશે, આટલો જ નાનો પડશે. હજી આનાથી 100 ગણો નાનો થઈ જશે. એટલે વિચાર કરો, 4 આંગળ જેટલો. અને એવી આપણે ત્યાંથી બધા જવાનો ડરે કે કદાચ સમજો અંડોળાઈ જાય તો, એટલે બધા ડરે. હું જોઈશ જેટલું બને એટલું પ્રયાસ કરીશ, નહીંતર હું પણ આટલું બધું પત્યું છે
હું પણ કંઈક ઓલું તો નહીં જ લઉં, પણ તે છતાંય પ્રયાસ કરીશ એમ. બરાબર છે, જેટલું મૈયાનો પટ સાંકડો લેવાય એટલો લેવાનો પ્રયત્ન કરીશ. નર્મદે હર, નર્મદે હર. જો આ કિનારે કિનારે આ મૈયા હોય કીધું તો આવો જ રસ્તો છે. તો ચલો હવે આપણે કિનારે કિનારે આવો જ રસ્તો કેવા મૈયા કેટલા સાફ ને કેટલા કાંચે જેવા દેખાય છે, એકદમ કાંચે જેવા. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. બધા જ બેઠા છે ચારે ચાર. ભાઈ આવે શાંતિથી, એમને બહુ ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ થઈ ગયો છે. બેઠા છે મૈયાના તીરે અમે. નર્મદે હર. જોલી મૈયાએ કેવી રીતના ઉતેડી લીધો. પેલા છોકરો બધો ડરતો હતો એના ભાઈના ઓલા ખભા ઉપર. મૈયાના કાંઠે કાંઠે અમે ચાલીને આવ્યા ને એટલે ઉપરથી રસ્તો નતો, હવે આવ્યો ઉપરથી રસ્તો. એની મમ્મીએ લઈ લીધો એને. આવા ડેન્જર રસ્તેથી અમે ચાલીએ છીએ અમે લોકો. આ જુઓ પથ્થરના સ્લીપ થઈ ગયા તો ગયા નીચે, પણ માની મહેરબાની એ ધીમે 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 જો હવે અહીંયા કેવી રીતના પગ મૂકવાનો આજો છે, પણ ધીમે ધીમે ઉતરીએ છીએ. નર્મદે હર. બહુ ભયંકર ને બહુ ટફ રસ્તો છે ખરેખર, પણ આનો આનંદ એક પણ અલગ જ છે. હા, આ જે દિવસે પરિક્રમા પૂર્ણ થશે ત્યારે આ બધું એટલું બધું યાદ આવશે ને મૈયાનું. તો મૈયા મૈયા નર્મદે હર. મૈયાનો તટ છોડ્યો છે ટેમ્પરરી, પાછો આ રસ્તો પકડ્યો છે. હવે પાછું ફરીથી અહીંથી લગભગ નીચે જ જવાનું છે, લગભગ મૈયાના તટ ઉપર. નર્મદે હર. ખરેખર અમે લોકોએ મૈયાનો તટ પેલા ભાઈએ જ કીધું આ ઝૂંપડીવાળે કે તમે હવે અહીંથી જતા રહો. બરાબર, તો ખેતમાંથી ચણા છે, ચણા મસ્ત ચણાનું ઘણા ટાઈમ પછી જોયું પાછું ચણાનું ખેતર. ભલે તો હવે સીધા ચકદેહી 2 કિલોમીટર પછી, અને હવે આ જ રસ્તો છે. બરાબર, તો હવે સીધા મળીએ ત્યાં જ આશ્રમમાં. ચકદેહી. નર્મદે હર. થાકી ગયો છું, જબરજસ્ત થાકી ગયો છું. અને આજનું તમને કહું કે કદાચ સુલપાણી કરતાં પણ આ ટફ હશે. સુલપાણી આખું પહાડો અને જંગલો ચઢવાનું હતું, એ કાંઈ ઓછું નહોતું, પણ કદાચ કહી શકીએ કે આ સીધું હતું. અહીંયાના તટનું ખેતરોનું પથ્થરો પર ચઢવાનું ઉતરવાનું, તો આ કાંઈ ઓછું નહોતું, પણ એની યાદ દેવડાવી દીધી. ડગલે ને પગલે શ્વાસ ચડતો. વિડીયો ઓછા લેવાયા અને બહુ ટફ હતું. અને જરાક જો ચૂકી ગયા તો સીધા પથ્થર પરથી ફીસલી ગયા તો આખી બાજી બગડી જાય. એમ તો બાજી આપણે વિચારી આવું, પણ મૈયાને મંજૂર જ ન હોય એ બધું. બાજી બગડવાની લખી હોત તો ક્યારની પહેલાં બીજા ત્રીજા દિવસે 10 દિવસની અંદર જ ખબર પડી જાય. શું? અને હવે ગામ આવી ગયું છે. જો હું તમને બતાવું, પેલી ટાંકી દેખાય ને, ટાંકી એની બાજુમાં ઝાંખો ટાવર દેખાતો હશે. બસ ત્યાં ચકદેહી ગામનું નામ, અને ત્યાં મંદિર છે, મંદિર. અને મંદિરમાં આજે રાત્રિ વિશ્રામ કરવાનો છે. બાપરે બાપ, આજે 25 તો ચાલી લીધું છે. 25ની અહીંયા હશે હજી 1.5 કિલોમીટર છે. હજી દેખાય નજીક, પણ છે બહુ લાંબુ. નર્મદે હર, નર્મદે હર. માં તો માં જ છે. બાકી અમે બહુ આ બહુ દેખાય નજીક, પણ અમે લોકો બહુ લાંબેથી આવ્યા યાર. મૈયાના તટે ને બહુ ભયંકર રસ્તો. અને ખેતરોમાં થઈને બહુ કાયદેસર. મારો રામ અલગ ધણી મંડલાથી આવો તો કાયદેસર સંઘાત રાખજો કોઈકનો. એક કરતાં 2 ભલા. સુલપાણી અને મંડલા. જો આમના દર્શન કરો. નર્મદે હર. જો ટપી જાઉં પછી આપણે વાત કરીએ શાંતિથી આગળ. મંદિરમાં જ વિશ્રામ કરીએ. હનુમાનજીનું મંદિર. નર્મદે મૈયા
नर्मदे हर मैया आगे है ना मैया मंदिर। नर्मदे हर नर्मदेर बाबा। तो 4 ने 50 4 ने 52 थी एम 50 ने 52 5 वागे तो थी गया था पण आवी गया पहुंची गया एम कोने आ चकदेही गाम नर्मदे हर। 1 मिनट यहाँ ये चकदेही गाम है ना और इसका तहसील कौन सा लगता है? निवास और जिला मंडला। भले भले नर्मदे हर મંડલા પણ મારા ખ્યાલથી કાલથી બદલાઈ જશે. કંઈ શિવની સંગમ છે એવું કંઈક છે ત્યાંથી બદલાશે. કેટલા જૂનવાણી ઘર જુઓ ને. ચલો મંદિરમાં એ છે ને એ ગામમાં આવી ગયા જુઓ. અને નર્મદે હર અહીંયા આપણે હનુમાનજીનું મંદિર છે એમાં રહેવાનું કીધું છે. હવે કોને ખબર મંદિર ક્યાં છે પૂછવું પડશે. આવી તો ગયા જ. હા એવું દેખાયું તો ખરું નર્મદે હર. ચલો હવે સીધા મંદિરમાં. તો આ ચકદેહી છે. ચકદેહી આ રહ્યું મંદિર લાલ. બહુ નાનું છે પણ ચાલશે. ઓલા 2 જણાને એ લોકો ક્યાં ગયા ખબર નથી. અમે તો મંદિરમાં રોકાશું કેમ કે અમને આગળ એક બાબાએ કીધું કે એની દીકરીએ પણ કીધું કે અમારા ઘરે રોકાઈ જાઓ, પણ એનું ઘર આખું ખુલ્લું હતું બહાર ઓસરીમાં ઓટલામાં. તો અમે લોકોએ ના પાડી કેમ કે આ મંદિર તો ખરું પણ એક બાજુથી દરવાજો ખુલ્લો હોય, બાકી તો મંદિર 4 બાજુથી દિવાલ છે તો કોઈ પ્રોબ્લેમ નથી. તો અમે અહીંયા જ રોકાઈ જઈએ. આજની નર્મદે આજનો રાત્રિ વિશ્રામ અહીંયા. નર્મદેર બાબા નર્મદેર. હાજી હાજી મિત્રો જુઓ અહીંયા તો અમે કાલે તો આવવું જ પડશે સવારના. આ ડંકી છે ત્યાં આગળ. ડંકીનો વિડીયો બતાવ્યો. ડંકી એટલે હેન્ડપંપ. તો આપણે મંદિરમાં જે આશ્રમ જે વિશ્રામ લીધો છે ને ત્યાંથી 1.5 કિલોમીટર લાંબે છે. તો ત્યાં આગળ ડોલડાલ પછી તમારે નાવા ધોવાનું બધું ત્યાં પતાવીને પાછું ફરીથી આશ્રમમાં આવવાનું અને ત્યાં આગળ નાહી ધોઈને પૂજા પાઠ કરીને વ્યવસ્થિત પછી ત્યાંથી પાછું પ્રસ્થાન કરવાનું. આ જ રોડે ત્યાં. ભલે તો મિત્રો નર્મદે હર. હવે હું આજના વિડીયોની પૂર્ણાહુતિ કરીશ મંદિરમાં પહોંચીને. નર્મદે. હા મંદિર છે જો અમારું આ આજનું વિશ્રામ સ્થાન. હા ગામનું નામ છે ચકદેહી. નિવાસ તાલુકો એટલે તહસીલ અને મંડલા જિલ્લો. તો નર્મદે હર પ્રભુ. નર્મદે હર. અને આજે તારીખ છે 9 ફેબ્રુઆરી 2026 અને આજે મારો દિવસ છે 99મો. અને મિત્રો આ ગામમાં આજે અત્યારના હું આવ્યો છું અને અત્યારના વાગ્યા છે 5:35 અને ગામનું નામ છે ચકદેહી. નિવાસ તહસીલ અને મંડલા જિલ્લો. તો હનુમાનજીના મંદિરમાં મેં આપને બતાવ્યું હનુમાનજીનું મંદિર. તો નર્મદે આજે રાત્રિ વિશ્રામ અહીંયા કરવાનો છે. મારી બેગ પણ હું તમને બતાવું. અમે લોકો 4 જણા આવી ગયા છે અહીંયા. આજે આ મારી બેગ છે બરાબર. આ બીજા ભાઈ અને અહીંયા 2 ભાઈ બીજા. આવી રીતના ટોટલ 4 જણા. અમે લોકો 4 જણા અહીંયા રાત્રિ વિશ્રામ કરશું. તો મિત્રો આપને આ વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને અંતે આજના દિવસમાં ધર્મની જય થાવ, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવ ના રહે અને વિશ્વનું કલ્યાણ થાય. ગૌ માતાની જય હો, સનાતન ધર્મની જય હો, अपने अपने मात पिता की जय हो, अपने अपने गुरुदेव महाराज की जय हो. भारत माता की जय.